मम्मी लाइट फटाफट तुवे ना टोठा बनाइए शियारो ना चिकायो गाइस चलो चलो जल्दी तुवे ना टोठा बनाइए જો હું તો ફટાફટ વગર તૈયારી કરો બે હિજો છું લીલું લસણ લીલી ડુંગળી અને ટોમેટા બધું સાફ કરીને મોરી દઈએ ફટાફટ ઓકે તો ચાલુ કરીએ આપણે આજે શિયારા સ્પેશિયલ તુવેર ટોઠાની રેસીપી ચલો તો ગાઈસ ફાઇનલી બધું સેટઅપ તૈયાર થઈ ગયું છે તમને બતાવી દઉં ને આપણે ફટાફટ જીરું નાખી દઈએ અને હું બહુ બધા ગરમ મસાલા નહીં નાખવાનું કારણ કે ગરમ મસાલા નુકસાન થતા હોય અમુક સમયે અને ઓની અંદર આપણે નાખી દઈએ પેલા ડુંગળી ગાઈસ મસ્ત આપણે ડુંગળી સાંતળી લઈએ જોંધી એની गोल्डन ब्राउन ना क्या ओके मस्त રીતે गोल्डन ब्राउन થવા દઈએ આપણે ડુંગળી તો હવે તમે જોઈ લો કુકરમાં હું એ બાફી દીધા છે જો ટોઠા દેખો છે મને આમ જો અને ટોઠા બાફવાનું કારણ છે અને ટોઠા જુઓ તમે કેવા બન્યા છે જો એકદમ દબી જવા જોઈએ જુઓ દબી જાય ને એવા ટોઠા જુઓ તો ગાઈસ આપણે ડુંગળી એકદમ મસ્ત રીતે શેકાઈ છે તો આપણે એની અંદર નાખી દઈએ મસ્ત લીલું લસણ અને ડુંગળી નાખી દઈએ ચમચો લાવવાનું લીલું લસણ ડુંગળી સાથે નાખી દઈએ અમારે મસ્ત રીતે શેકાવા દઈ દઈએ આપણે જુઓ મસ્ત રીતે શેકાઈને પછી મસાલો કરી બસ તો ગાઈસ આપણો મસાલો આટલો કચરો જવા દેવાનો ફટાફટ આપણે મીઠું નાખી દઈએ મસ્ત પછી આપણે નાખીએ 1 ચમચી ફૂલ ધાણા જીરું જો ધાણા જીરું દેખાવું જોઈએ પછી 1 ફૂલ ચમચી મરચું અને થોડું હાફ અને હલ્દી ઓકે હલ્દી નાખી દીધી અને આપણે ઓનું મસ્ત રીતે હલાવી દેવાનું આમાંથી ઓલરેડી પાણી બહાર આવશે બસ આપણે બધું નાખવાનું અને આ જ મોમેન્ટ ઉપર અમે નાખી દેવાના આપણે ટામેટા શું નાખવાનું ટામેટા બરોબર મસ્ત ગ્રેવી થઈ જવી જોઈએ અમારે થોડી વાર મસ્ત રીતે આ લઈ લઈએ આપણે કમ્પ્લીટ આ બતાવો મેન હવે આખો વિડીયો યુટ્યુબ પર જાય એટલે મજા આવે નહીં માં તો યુટ્યુબ પર ફોલોવર સારો બની જશે મસ્ત રીતે આને સ્ટેક કરવા દઈશું અને એના માટે આપણે સાફ કરી દઈએ જુઓ ગાઈસ તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે મસ્ત રીતે તો આપણે આની અંદર આપણે નાખી દઈએ એક પ્રકારનો ખડો મસાલો આ રહ્યો આમું વાટે છે એ જોજો હા એની સ્મેલ આવે અને આ ચમચા આ ચોખ્ખું જ પાણી છે આમાં ચમચું મોય ડબલ હતું ને એટલે આમ આ ગ્રેવીને આપણે મસ્ત થોડી થોડી ઉકળવાની દઈએ તો ગાઈસ આમ ફાઇનલી આમાં નાખવાનો વારો આવી ગયો છે આપણે ટોઠા તો આપણે આજે તુવેરના ટોઠા છે ને જુઓ તમે એકદમ ખીલે છે ને મસ્ત તો મસ્ત ટોઠા આપણે એમાં નાખી દઈએ અને એકદમ હલાવી દઈએ તો ગાઈસ ફાઇનલ લોટ ફટાફટ બંધ થઈ જશે તમે જોઈ શકો છો એકદમ પ્યોર લોટ ઓરિજિનલ તો ગાઈસ ફાઇનલ લોટ બંધ થઈ ગયો છે શાકે થઈ ગયું છે અને હું ફટાફટ રોટલી બનાવી દઉં બાજરીની રોટલા બનાવવા હતા પણ હું પ્લાન કેન્સલ કરી દીધો પણ એક રોટલો હું બનાવી જ જો મારી રોટલી બનાવી તમે આફ્ટર લોંગ ટાઈમ બનાવશો બહુ જ ટાઈમ થયો એટલે પહેલી રોટલી સાથે શરૂઆતમાં હું બનાવતો હતો રોટલી મને બધા જણાવવા બનાવતો મને રોટલી બનાવતા આવડે છે મને અમુક લોકો શું હોય ખબર છે રોટલી બનાવતો હોય ને તો આ રોટલી બનાવતો હું નવરો બેસી પણ એવું ના કરે એક રોટી ચડતી હોય એક રોટલી વણી પડેલી હોવી જોઈએ અને એક ગુલ્લું તમારા હાથમાં બનતું હોવું જોઈએ તાન બધો બેઠેલો ધર હોય ખાઈને ખબર પડી તો ગાઈસ ફાઇનલી આમ જો રોટલીઓ થઈ જશે તમે એવું હે ને જો હું એ થોડી રોટલી નહીં કરી ઢગલા બંધ રોટલી કરીશ તમે જોઈ શકો છો અને પછી એક ઘી મોલ લથપથ રોટલી થઈ જશે કમ્પ્લીટ એટલે માવાનું ઢોકી દઈએ આપણે ફટાફટ અને આપણે બાજરીનો રોટલો ફટાફટ બનાવી દઈએ આ છેલ્લી રોટલી ચડી જાય ને ઓકે તો ગાઈસ ફટાફટ આમ બાજરીનો રોટ આપણે બધ દઈએ કારણ કે બાજરીનો રોટલો એક જ ખાવાનો એક જ બનાવવાનો છે તમે આ રોટલું બને ને એ જોજો સાહેબ મારા તો ચોખ્ખું જ છે હોયથી તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો આપણે તૂટો ને એવો રોટલો બનાવશો ભાખરિયા રોટલો ઓકે બહુ પેલો મુલાયમ રોટલો નહીં બનાવવાનો
કિનારોમાંથી તૂટે નહીં, મતલબ એ કે તમારો રોટલો એકદમ ભાખરી જેવો થવો જોઈએ, કડક. અને તમારે જે લોરી છે ને જેની એકદમ ગરમ લાય તપાડવાની, એટલે ગરમ નો ચોટ જ ના તમારો રોટલો. જો હાથ હટાડી જુઓ, પછી સેજ આમ કરી દેવાનું, એટલે આ રોટલો કાચો ના લાગે તમારે. અમુક ટ્રીકો હોય એવું નહીં કે થેપવાની જરૂરી છે, સાચી વાત છે ને. પ્લસ અમોન આપણે આટલે ઊંધું પાડવાનું, જો જોરથી 1 2 3 અને ગેસ ફૂલ કરી દે. જોયું ઓખાનું નહોતું ને એટલે આપણે ચક્કુ લીધું અને ચક્કરથી આમ કર્યું, આમ ફટાફટ આપણે બીજો વાર શેકે છે ને એવું આમ પાડી પછી વરાળમાં મસ્ત ફૂલવા દેશું રોટલો. તો ગાઈઝ આપણો રોટલો જો આમ થવા આવ્યો છે, તો આમ આપણે ઊંધો પાડી દઈએ ને મસ્ત વરાળમાં એકદમ કડક રોટલો થવા દઈએ. પછી હું તમને બતાવી કેવી રીતે રોટલો તમારો ખટખટ ખટખટ અવાજ આવે છે. ઓકે, જો તો ગાઈસ ફાઇનલી શાક બધું બની ગયું છે. તમે જોઈ લો, પેલા શાક જ બતાવી દઉં તો મને. જુઓ ટોઠા, બહુ ગ્રેવી નહીં કરી, કારણ કે પછી આ તો બટકા ખાવાનું હોય ને મજા આવે. જુઓ આમ શાક બટકામાં આવવું જોઈએ. જુઓ તમે પોણી આવી જાય ને એવું શાક બનાવ્યું છે મસ્ત, કોરું કોરું. પ્લસ બાજરીનો રોટલો બનાવ્યો છે, પણ હાલ સેજ બળી જતું બાજરીનું, પણ આ તો પોરીમાં ઘી નાખી દીધું છે. જુઓ પછી આ મીની રોટલો બનાવ્યો છે બીજો, પછી ગૌરી રોટલી બનાવી દીધી. જુઓ ખાસી બધી ઘી વાળી મસ્ત. અનુસર માટે દાળ ભાત છે. જુઓ ગાઈસ દાળ છે અને આ ભાત છે. જુઓ મસ્ત. ઓકે, અનુસર અને શીરો બનાવ્યો, શીરો એ છે અને છાશ છે અને જીરું એ છે, જે મેં વાટશું અને અમે શાંતિથી એમાં ખાઈ લઈએ. ઓકે બાય ગાઈસ. થાળી સજાઈ દઈએ આપણે. જોઈ શકો તમે તુવેર ચોઠા, લોટ્સ ઓફ સ્પાઇસની, બસ એની અંદર સાઈડમાં નાખીએ આપણે ડુંગળી, એક લીંબુ મૂકી દઈએ અને એક છાસનો ગ્લાસ મૂકી દઈએ અને 2 રોટલી એન્ડ હાફ બાજરીનો રોટલો એન્ડ લોટ્સ ઓફ. પણ મારા અંદર એક વસ્તુ એડ કરવાની છે, ખાલી એક વસ્તુ છે, જે છે શીરો. આ રીતે. ઓકે, જો ગાઈસ બધું મસ્ત બની ગયું છે. જુઓ તો તે બધો ખાઈ લેજો શાંતિથી. અને આવું સ્વાદિષ્ટ ખાવાનું ખાવું હોય તો આવી જજો મારા ઘરે, બિંદાસ આંખો બંધ કરીને તને મળી જાય. જુઓ સન ગાઈસ, જો હું સન, મારા 32 નહીં 33 લક્ષણો નહીં, સાચું કે થાય બધો. મન જે મળશે ને નસીબદાર હશે. બહુ એટલે બહુ જ. એને તો 57 ગાયો પૂંજી તાને મું મળે. તો ગાઈસ મસ્ત બટકું ભરી દીધું છે, તો બધો ખાઈ લ્યો અને હું ટ્રાય કરું. જો જોરદાર, ખરેખર ભગવાન ખાવા. બોલો ખરેખર જોરદાર ગાઈસ. તમે ટ્રાય કરો, આવજો, હું તમને બનાવીને ખવડાય, તમે વિશ્વાસ થઈ જાય. વાવ, થેન્ક યુ ગાઈઝ. વિડીયો જોઈને માટે દિલથી થેન્ક યુ સો મચ. આવા રેસીપીના વિડીયો જોવો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો, મને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.